હવે મિત્રો એક દિવસે મારી ફ્રેન્ડનો ફોન આવ્યો. એ ક્યાં છો તું? ફટાફટ હોસ્પિટલે આવી તો મારા દાદીમાનું એક્સિડન્ટ થયું છે. હવે પછી મેં એને કીધું કે તું ક્યાં કણે છો? તો કે હું અત્યારે રસ્તામાં છું, હું અત્યારે હોસ્પિટલે જાઉં છું. હવે અડધી કલાક પહેલા તો મેં ડોશીને ઉડાડી દીધી અને ડોશીને લઈને હું હોસ્પિટલે બેઠો. હવે મેં મનમાં એવું વિચાર્યું કે હવે ઓલા આવશે તો મારી પોલ ખુલી જશે. किस लाइन में आ गए પછી હું ત્યાંથી નીકળી ગયો અને ફરીથી પાછો એનો ફોન આવ્યો. એ કે તું ક્યાં છો? હવે પછી મેં એને એમ કીધું, મેં કીધું રસ્તામાં છું, હું આવું છું. તો કે ફટાફટ આય, મારા દાદીમાં તો કોમમાં આવી ગયા છે. પછી મેં એને એમ કીધું કે થેન્ક ગોડ. તો કે શું કીધું? મેં કીધું થેન્ક ગોડ, સારું કર્યું કે તારા દાદીમાં બસી તો ગયા. તો કે હા. પછી ફોન કાપી નાખ્યો. તે હું જેવો હોસ્પિટલે પૂજ્યો ને એવા ડોશીમાં ભાનમાં આવી ગયા ને તો કે મારા 1000 રૂપિયા ખોવાઈ ગયા છે. मतलब वो अलग ही लेवल का बंदा था. હવે મેં દાદીમાને એવું કીધું, મેં 1000 રૂપિયાને છોડો, મેં કીધું તમારો જીવ બચી ગયો એમ કયો. તો કે ના મારો 1000 રૂપિયા ખોવાઈ ગયા છે. હવે એ ડોસી રહી કેટલી ખોટી ખબર છે. મેં જ્યારે જોયું ને એના પાકીટમાં 800 રૂપિયા હતા. क्या ये क्या पक रहे हो मादरचोद?